આજે સી.આર. પાટીલને ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ બન્યાને 4 વર્ષ થયા. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આ 4 વર્ષમાં શું બદલાયું? તો એક આત્મવિશ્વાસ જે 2022ની ચૂંટણીમાં સી.આર. પાટીલ અપાવી શક્યા કે 149નો એ રેકોર્ડ જે કોઈ ન તોડી શક્યું એ એમણે તોડીને બતાવ્યો. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એવું તો શું હતું કે જે કામ નરેન્દ્ર મોદી પોતાના શાસનમાં ન કરી શક્યા, જે કામ એકદમ શરૂઆતમાં હિન્દુત્વની પ્રચંડ લહેરની વચ્ચે કેશુભાઈ પટેલ ન કરી શક્યા? એ વખતે દિગ્ગજ નેતાઓ એક સાથે હતા, એટલે કેશુબાપા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી બધા જ લોકો એક સાથે હતા. અને છતાંય જે ન થઈ શક્યું, 2012માં એક સાથે કોંગ્રેસ મોટા પાયે મોટા પ્રમાણમાં તૂટી. નરહરી અમીન જેવા દિગ્ગજ નેતાઓ પણ એક સાથે બધા છોડીને ગયા ભારતીય જનતા પાર્ટીમાં. ત્યારે પણ જે ભારતીય જનતા પાર્ટી ન કરી શકી, આંતરિક અને સામસામે લડાવવાની વાત હોય તો જ્યારે જીપીપીનું નિર્માણ ને આ બધી જે પરિસ્થિતિનું નિર્માણ થયું, ભારતીય જનતા પાર્ટીના આંતરિક ખટરાગો સામે આવ્યા, ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી એ ત્રીજા પક્ષનો બીજી કોઈ રીતે ફાયદો ઉઠાવીને જે ન કરી શક્યું એ 2022માં કેવી રીતે કરી શક્યું? 2022માં રાજનીતિની કેમિસ્ટ્રી અને મેથ્સ એ બંનેનું જબરદસ્ત કોમ્બિનેશન થયું. ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે કે ગણિતમાં ખૂબ હોશિયાર છે, પણ માત્ર ગણિતમાં હોશિયાર ન રહેતા આ વખતે રસાયણોના એવા સંયોજન થયા જેનાથી 2022નું પરિણામ અને હવે આજની પરિસ્થિતિમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગયેલા ભાજપના ધારાસભ્યોની જીત પછી 160 પાર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો રાજ્યની વિધાનસભામાં આંકડો છે, ત્યારે રાજ્યની સરકાર અને વિપક્ષ બંને પર દબાણ રહેવાનું છે. વિપક્ષ પર દબાણ એ રહેશે કે એ પોતાની જાતને જે પણ થોડા ઘણા બચ્યા છે એ લોકો પ્રૂવ કરી શકે કે હા, અમે વર્થ છીએ, અમે અહીંયા છીએ, ભલે સાવ જૂજ અને થોડાક જ છીએ, પરંતુ છતાંય અમે અમારો અવાજ ઉપાડીશું. એ અવાજ ઉપાડવો બહુ અઘરો પડી જાય, કેમ કે તમને મિનિટ ન મળે, સમય ન મળે. તમારી પાસે ધારાસભ્ય નથી, સંખ્યાબળ નથી, તો વિધાનસભામાં તમને બોલવાના અવસરો નથી મળતા, અને જે બોલવાના અવસરો મળે છે એ પણ જો એ દબાણ હેઠળ જાય છે તો વિપક્ષો એનો ઉપયોગ નથી કરી શકવાના. પણ સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટી માટેનું આખું પરસેપ્શન, દ્રષ્ટિકોણ બદલી દીધો. આટલી બેઠકો જીત્યા પછી પણ સી.આર. પાટીલે હંમેશા એ વાતનો અફસોસ કર્યો કે 156 તો નહીં જ, એનાથી વધારે આવી શકતી હતી, પણ થોડા માટે રહી ગયા. અને જ્યાં જ્યાં થોડી કસર બાકી રહી હતી એ બધી કસર રાજનીતિક રીતે પૂરી થઈ. સિસ્ટમ બે રીતે કામ કરે છે કોઈ પણ પક્ષની. એક હોય છે સંગઠન, એક હોય છે સરકાર. સમયાંતરે રાજ્યો બદલાય, સરકારો બદલાય, નેતાઓ, ચહેરા બધું જ બદલાય. એ વિવાદ ક્યારેય શમતો નથી. મોટું કોણ, સંગઠન કે સરકાર? જવાબ મળતો નથી એનો. કેશવ પ્રસાદ મૌર્યએ હમણાં જ ઉત્તર પ્રદેશમાં કહી દીધું છે કે સંગઠન એ હંમેશા સરકાર કરતાં ઉપર હોય છે, કેમ કે સંગઠન છે એ કાર્યકર્તાઓ છે જે મહેનત કરીને તમને સરકારમાં મોકલે છે, અને તમારું દાયિત્વ છે તમે સંગઠનને સાંભળો. પ્રશ્ન ફરીથી આવીને ઊભો થઈ જાય છે કે સંગઠને 156 કરતાં વધારે બેઠક આપી, પરંતુ શું સંગઠન, અને સંગઠન છોડી દો, ધારાસભ્યોનું પણ સરકારમાં સંભળાય છે? અધિકારીઓ પર શું એટલું નિયંત્રણ અને અંકુશ છે કે એ લોકો એટલી મર્યાદા રાખે કે નહીં, અહીંયા સાંભળવું પડશે કેમ કે એ જનતાની વાત છે, કેમ કે એ ધારાસભ્ય કરી રહ્યા છે, અને એ ધારાસભ્ય કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય, જો એમનો અવાજ ત્યાં સંભળાતો નથી કે પહોંચતો નથી તો સમસ્યાઓ ત્યાંની ત્યાં આવી જાય છે. ફરી એકવાર સી.આર. પાટીલના સમયગાળા પર આવી જઈએ. 4 વર્ષનો સમયગાળો, 2 મુખ્યમંત્રી એમણે જોયા. વિજયભાઈ રૂપાણી હતા જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે, અને એના પછી હવે જળશક્તિ મંત્રાલય એમના હાથમાં આવ્યું છે અને દેશમાં એક કેબિનેટ મંત્રી બન્યા છે. એટલે એ તો પ્રમોટ થઈને જઈ રહ્યા છે, પણ ગુજરાત રાજ્યની સંગઠનની દ્રષ્ટિએ હવેની જે પરિસ્થિતિ છે 2022થી 24ની વચ્ચે, એ ઉકળતા ચરુ જેવી છે. સમાચાર એ છે કે સી.આર. પાટીલ હજુ લાંબો સમય રહેવાના છે, એટલે કે ડિસેમ્બર સુધી એમનો કાર્યકાળ ચાલુ રહેશે. એના પછી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ બદલશે, કેમ કે હવે જે પ્રદેશ અધ્યક્ષ આવે એને કામ કરવા માટે સમય મળવો જોઈએ. અત્યારે જે ભાજપમાં સ્થિતિ છે કે તમે કેટલો મોટો ઊંચો લક્ષ્યાંક આપી દીધો કે એના પછી કોઈ એ લક્ષ્યાંકની આજુબાજુ પણ કેવી રીતે પહોંચશે? કેમ કે દરેક વખતે 2022 જેવું વાતાવરણ ગુજરાતમાં હવે નહીં હોય. હવે કેમ 2022નું પુનરાવર્તન સરળતાથી ભાજપ ગુજરાતમાં નહીં કરી શકે? એનું સૌથી મોટું કારણ ને તારણ એ છે કે બે પક્ષોનું એટલું જબરદસ્ત અસ્તિત્વ નથી રહ્યું. આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી રહી છે, પરંતુ છતાંય એ મહેનત નથી જે 2022ની ચૂંટણીમાં દેખાઈ, અને ના એમની રાજકીય પ્રેઝન્સ એટલી દેખાઈ રહી છે. સૌથી વધારે જો ભારતીય જનતા પાર્ટી સામે હવે કોઈ લડતું હોય તો એ કોંગ્રેસ પક્ષ છે, અને બે બળિયા જ્યારે સામે લડે છે અને ત્રીજો પક્ષ નથી રહેતો, ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે લડાઈ વધારે ને વધારે ટફ બનવાની છે. ટફ એટલે પણ બનવાની છે કેમ કે આંતરિક
ઉકળતો ચરુ છે એ હવે ચરમસીમા પર આવી રહ્યો છે. અને સૌથી મોટી વાત, કોંગ્રેસને એ વાત ખાસા વર્ષે સમજાઈ છે કે ભારતીય જનતા પાર્ટીને પણ હરાવી શકાય છે. સી.આર. પાટીલના ટેન્યુઅરમાં જે ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ઓહો 150 ઉપર પણ બેઠકો આવી શકે, આવી રીતે પ્લાનિંગ કરીએ તો આટલી બેઠકો પણ જીતી શકાય, એ વાત કોંગ્રેસને ખબર પડી ગઈ છે. કેમ કે બનાસકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ જીતીને આવ્યો છે. એ એવી એટલી સરળ લોકસભા સીટ નથી. પાટણ જેવા જાતિ જ્ઞાતિના સમીકરણો નહોતા સરળ એમાં, પરંતુ છતાંય બનાસકાંઠામાં ગેનીબેને ચૂંટણી જીતીને આવ્યા. એનું કારણ અને તારણ માત્ર ને માત્ર જાતિ જ્ઞાતિના આંતરિક વિખવાદો પૂરતું સીમિત નહોતું. તમે જ્યારે જે જગ્યાએથી વોટ મળ્યા એ સમજો તો થરાદ કે વાવમાં તો મતદાન એટલું બધું ગેનીબેનની તરફેણમાં ન થયું. ગેનીબેનની લીડ તો ત્યાં થોડી ઘટી. તો ગેનીબેન જીત્યા ક્યાંથી? તો ગેનીબેન તો દિયોદરની આજુબાજુથી જીતે છે, પાલનપુરના વિસ્તારોમાંથી એમને મળે છે વોટ, ડીસામાંથી મળે છે. અને આ વિસ્તારો જ્યારે ગેનીબેનને વોટ આપે છે, મતલબ ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા હતી કે આ મતદાર તો મારો જ છે, એ મતદાર ત્યાં ગયો. અને એટલે જ્યારે જ્યારે મતદારોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે, એ મતદારોની ઉપર સ્વામિત્વ ધરાવતા નેતાઓને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે અને ચૂંટણીઓ ખાસી વ્યક્તિ કેન્દ્રી બની જાય, ત્યારે પરિણામો આવા આવતા હોય છે. બનાસકાંઠાની ચૂંટણીથી કોંગ્રેસ કેટલી ઉત્સાહમાં છે એનું તમે વારંવાર ઉદાહરણ જોઈ શકો છો કે જે રાહુલ ગાંધી ગુજરાતમાં આવતા પણ નહોતા, એ રાહુલ ગાંધી વારંવાર ગુજરાત આવી રહ્યા છે. સી.આર. પાટીલનો ટેન્યુઅર ભલે સમયગાળો એમનો લંબાવવામાં આવ્યો હોય, પણ હવે એમના પર બીજી પણ જવાબદારી છે. અને એટલે જ એમનું સંપૂર્ણ ફોકસ કે ધ્યાન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરતું તો બરાબર છે, પણ એના પછી ગુજરાતના સંગઠન પર રહેશે કે કેમ એ ખબર નથી. સી.આર. પાટીલની જે એક્ઝિટ થવાની હોય એ એક્ઝિટ પહેલાં એમના નામે ખુલ્લેઆમ જે બોલાયું સહકાર ક્ષેત્રની ચૂંટણીઓમાં, જયેશ રાદડિયા એમાં ઊભા રહ્યા. ભારતીય જનતા પાર્ટી તરફથી અપાયેલો મેન્ડેટ એનો સ્વીકાર ન કરવામાં આવ્યો. દિલીપ સંઘાણી પણ ખુલીને સામે બોલ્યા અને પછી કાર્યકર્તાઓ બોલ્યા કે ક્યાં સુધી તમે મેન્ડેટ ચલાવશો, સહકારમાં સંગઠનનો ઇન્ટરફિયરન્સ અમે નહીં ચલાવીએ. અને આ પ્રકારની જે છેલ્લી જે રકઝકો થઈ, એ છેલ્લી રકઝકોએ પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં દરેક લોકોને બળ આપ્યું કે તમારે હવે બોલવું પડશે અને અમે બોલીશું. હવે અમે બોલીશુંના ચક્કરમાં 4 વર્ષ સી.આર. પાટીલના તો પૂરા થયા. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો પડકાર એ શરૂ થયો છે કે ગામે ગામ, નગરે નગર એટલા બધા નેતાઓ છે કે મોટા ભાગની વિધાનસભાઓમાં અને લોકસભાઓમાં એક મ્યાનમાં માત્ર 2 ને 20 તલવારો છે. ને 20 તલવારો એક મ્યાનમાં તમે જ્યાં સુધી અંકુશ છે ત્યાં સુધી રાખશો. સી.આર. પાટીલ નામનો અંકુશ ત્યાંથી હટતાની સાથે જે મ્યાનો એ તલવારો અંદરો અંદર નહીં બાખડે એની શું ગેરંટી? ઉદાહરણ તરીકે તમે રાજુલા વિધાનસભા લઈ લો. અમરેલીનો વિસ્તાર છે અને રાજુલાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાં હતા, ખૂબ આક્રમક નેતા મનાય અને એ પ્રજાના મુદ્દા માટે ખૂબ લડ્યા. પણ લડતા લડતા એક દિવસે થાક્યા હશે કે એમને જે પણ વિચાર આવ્યો હશે, પણ એમણે પાર્ટી છોડી અને કોંગ્રેસ છોડ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા. કોના કહેવાથી અથવા કોના આમંત્રણ પર ગયા? કોણ હતું કે જે એમના માટે રૂમાલ મૂકતું ગયું હતું? તો એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હતા. પણ રાજુલામાં હીરાભાઈ સોલંકી અને અમરીશ ડેરની વચ્ચેનો જે ગજગ્રાહ છે એ જાણીતો છે. બધા જ લોકો જાણે છે કે બંને નેતાઓને જામતું નથી અને એ બંને નેતાઓની રાજનીતિ વર્ષોથી એકબીજાની સામસામે રહી છે. નેતાઓ જ્યારે મળે છે ત્યારે એ મર્યાદાના ભાગરૂપે એકબીજાનું અભિવાદન કરી નાખે છે. નીચેના કાર્યકર્તાઓ નથી કરી શકતા. નીચેના કાર્યકર્તાઓ છે એ તો કાં તો જન્મોજન્મના વેર બાંધીને બેસી ગયા હોય છે અને એ વેર બાંધેલા કાર્યકર્તાઓને જ્યારે એક સાથે કામ કરવાનું આવે ત્યારે સમસ્યાઓ સર્જાતી હોય છે. એટલે બહુ જ સરળ છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કાં તો હીરાભાઈ સોલંકીને ટિકિટ મળે અને કાં તો અમરીશ ડેરને મળે. હવે અમરીશ ડેરને હજુ વિધાનસભાની ચૂંટણીને તો ખાસો સમય છે, પણ એમની રાજનીતિ જો એમને ટિકિટ નથી મળતી તો પૂરી થઈ જશે, પણ હકીકત છે. વિધાનસભા ક્ષેત્ર સંદર્ભે જોવા જઈએ તો, અને હીરાભાઈ સોલંકીને નથી મળતી તો પણ એના પર પ્રશ્ન આવવાનો છે. અને એટલે જ્યાં સુધી સામસામે લડતા હતા ત્યાં તો ખુલ્લેઆમ દુશ્મન હતા, પણ હવે દોસ્ત છે અને છતાંય દુશ્મની યથાવત છે એવું વારંવાર ઘણીવાર છલકાય છે. એટલે ઘણા વિવાદો હોય. અમરીશ ડેર તો આજે પણ આક્રમક છે. તમે એકવાર આક્રમક છો તો તમે હંમેશા આક્રમક રહેવાના છો. તમે પક્ષ બદલો, તમે થોડા સમય માટે સંયમિત રહી શકો, પણ તમારી અંદરનો જે લડાકુ અને જુજારુ મિજાજ હોય એને તમે ક્યાં સુધી કોમ્પ્રોમાઇઝ કરીને રાખી શકો? જ્યાં તમને ખોટું લાગે ત્યાં બોલવાની તમને જે ટેવ હોય એને તમે રોકી નથી શકતા. અને એ કથિત શિસ્તના નામે તો નથી જ રોકી શકતા. જ્યારે તમને એવું લાગતું હોય કે અહીંયા બોલવું જોઈએ, અહીંયા જનતાને, પ્રજાને જરૂર છે અને હું ચૂપ નહીં રહી શકું. અને એટલે જ એ પ્રકારના સંઘર્ષો વારંવાર સામે આવે છે.
બીજો સંઘર્ષ અને પડકાર સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીની સામે ઉત્તર ગુજરાતના રાજકારણમાં પણ છે. નીતિનભાઈ પટેલ સતત નિવેદનો આપે છે, એ નિવેદનો વિવાદ સુધી લઈ જાય છે. નીતિનભાઈ કટાક્ષ કરતા હતા રાહુલ ગાંધીવાળા ઘોડાના નિવેદન પર, એમણે ખુલ્લેઆમ નિવેદન પણ આપ્યું, પણ એના પછી ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ એક લાંબો લચક પત્ર લખ્યો અને એ પત્રમાં એમણે નીતિનભાઈ પટેલને ખૂબ ગંભીર સવાલો કર્યા. એ સવાલો પાંજરાપોળમાં મુકાયેલા ઘોડાઓને ખુલ્લો પડકાર એવું કહીને અમિતભાઈ ચાવડા, કોંગ્રેસના વિપક્ષના નેતા, એમણે પોસ્ટ પણ કર્યો. અને એ નેતા પટેલ રમેશભાઈ બચુભાઈ, પૂર્વ એપીએમસી સેક્રેટરી, કડી ગામના છે. અને એમણે કહ્યું કે જો મારો એક પણ આક્ષેપ ખોટો હોય તો હું 1 કરોડ રૂપિયાની જાહેરાત કરું છું. મેં નીતિનભાઈ માટે આટલું કર્યું, મેં પાર્ટી માટે આટલું કર્યું અને હવે મારી સાથે આટલો અન્યાય થઈ રહ્યો છે, એવું કહીને એમણે એક લાંબો લચક પત્ર લખ્યો. ભારતીય જનતા પાર્ટીમાં આ સામાન્ય નથી કે આવી રીતે ખુલ્લેઆમ પત્રબાજી થાય. સવાલ ફરીથી આવીને ઊભો રહી જાય છે કે ભારતીય જનતા પાર્ટી ક્યારે તૂટીને પડીને કોલાપ્સ એટલે નથી થઈ ગઈ કેમ કે એમણે જોયું કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતાઓ ગયા કે જે તે સમયે ગોરધન ઝડફિયા અને બાકીના બધા નેતા એક સાથે ગયા તો એ ભારતીય જનતા પાર્ટી તો જીતીને આવી. તો એનાથી મોટો ઝટકો ભાજપને શું મળી શકે? પ્રશ્ન એટલો છે કે નેતાઓ જાય છે, કાર્યકર્તાઓ અકબંધ રહે છે. કાર્યકર્તા જ્યાં સુધી અકબંધ હોય અને એની અંદર કશુંક મેળવવા માટેની ઝંખના હોય ને કંઈક પામવા માટે એને દોડવાનું હોય ને બસ એને લાગતું હોય કે સરકાર, હું નહીં દોડું તો સરકાર ખતરામાં આવી જશે, ત્યાં સુધીનો સવાલ નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાસા બધા કમ્ફર્ટ ઝોનમાં છે અને જે કમ્ફર્ટ ઝોનમાં નથી એ લોકો એવું વિચારી રહ્યા છે કે ગમે તેમાં ભાગબટાઈમાં મારો હિસ્સો ક્યાંક આવી જાય. કદાચ આટલા વર્ષોના શાસન પછી એમની અંદર એ અધિરાઈ સ્વાભાવિક રીતે આવી રહી છે કે મારો વારો ક્યારે? આટલા વર્ષો પાર્ટીને આપ્યા પછી હવે મારો વારો આવશે કે કેમ? એનો સંદેહ પણ કદાચ એના મનમાં એટલે ઊભો થઈ રહ્યો છે કેમ કે એને હજુ ચાન્સ મળ્યો નથી ને ત્યાં કોંગ્રેસના નેતાઓ એક પછી એક એટલા બધા ભરાયા છે કે પાર્ટી ખૂબ મોટી થઈ ગઈ છે. અને ખૂબ મોટી થઈ ગયેલી પાર્ટીમાં આ બધી જ સમસ્યાઓ સ્વાભાવિક રીતે આવે. એટલે એ વાત રાજુલાની વાત હોય, એ કડીની વાત હોય, હવે જૂનાગઢના ધારાસભ્યનું એક ઉદાહરણ પણ તમે સાંભળો કે સંજય કોરડિયા જ્યારથી ચૂંટાઈને આવ્યા, જૂનાગઢની એ નાની નાની સમસ્યાઓ કે જે વર્ષોથી અટવાયેલી છે એના માટે સતત બોલી રહ્યા છે, સતત લડી રહ્યા છે. એટલું લડી રહ્યા છે કે ન લડે તો કોઈ ફરક પડવાનો નથી. એ નહીં લડે તો ભાજપ એમને ટિકિટ નહીં આપે એવું પણ નથી. કાં તો જે બોલે છે એ જોતા એમના પર ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, પરંતુ છતાંય એટલી નાની નાની સમસ્યાઓ માટે સતત અવાજ ઉઠાવ્યા પછી પણ જ્યારે કામ થતું ન દેખાય ત્યારે નેતાઓ મજબૂરીમાં ખુલ્લેઆમ વિડીયો બનાવે છે. તમે જુઓ તો એક પછી એક ધારાસભ્યો પત્રો લખી રહ્યા છે અને ખુલ્લેઆમ પત્રો લખીને મીડિયાને આપી રહ્યા છે કે અમારું કોઈ સાંભળતું નથી, કામ નથી થતા. સંકલન સમિતિમાં પણ ખાલી બસ વાતો કરીને ટાટા બાય બાય કરી દેવામાં આવે છે. ધારાસભ્યોની હાલત બંને જગ્યાએ સરખી છે. ભાજપના નેતાઓની હાલત વધારે કફોડી એટલે છે કે ના રહેવાય છે ને ના સહેવાય છે કે કામ નથી કરતા એ પણ એમનાથી સહન નથી થતું, બિચારા રહી પણ નથી શકતા અને બોલીએ નથી શકતા. હવે બોલાય પણ નહીં, રહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં. આવી સ્થિતિ થાય ત્યારે પરિસ્થિતિ વધારે કફોડી થતી હોય છે. નેતાઓ તો પણ થોડી થોડી સ્પેસ ખોલીને, જગ્યા અવકાશ રાખીને બોલી લેતા હોય છે. સંજય કોરડિયા પણ બોલ્યા છે. જોશીપુરામાં બ્રિજ બનાવવાની વાત એમણે કહ્યું કાલે શરૂ થતું હોય તો આજે કરો. એમણે પોતાની રજૂઆત કરી છે. ચૈતર વસાવા પણ ધારાસભ્ય કે ડેડિયાપાડાના એ પણ ગયા હતા સંકલન સમિતિની બેઠકમાં. એમની પણ પોતાની રજૂઆતો, ફરિયાદો હતી. એમણે કહ્યું કે ભાઈ ચા નાસ્તો કરવા અમને બોલાવો છો અહીંયા, જો તમારે જવાબ ન આપવો હોય તો. ફરક એટલો છે કે વિપક્ષમાં છે તો એટલીસ્ટ ખુલીને બોલી શકે છે. એ વિપક્ષમાં છે તો એવું કહી શકે છે કે સરકાર સાંભળતી નથી એટલે કામ નથી થતું. ભાજપના ધારાસભ્યો બિચારા શું જવાબ આપે? એક ગમે તેટલી કોશિશ કરે, ગમે તેટલી, એટલે ગેનીબેન વધારે ફાઇલ પાસ કરાવતા હતા ભાજપના ધારાસભ્યો કરતા, ગમે તેમ કરીને. એટલે અને છતાંય કોઈ ફાઇલ પાસ ન થાય ને રસ્તો અટવાય તો એવું બોલી શકતા હતા કે સરકાર કામ નથી કરતી. સંજયભાઈ કોરડિયા શું કરશે? કેમ કે એ તો સરકારનો હિસ્સો છે ને તોય સરકાર જ્યારે અથવા એના અધિકારીઓ જ્યારે ન સાંભળે ત્યારે આ સમસ્યા સર્જાય. સંજયભાઈ કોરડિયાને પણ સાંભળીએ, ચૈતરભાઈ વસાવાને પણ સાંભળીએ. બંનેના મુદ્દાઓ તો છેલ્લે પોતાની જનતા માટે છે. સંજયભાઈ પાસે સ્પેસ નથી ખુલીને ખાસો બધો આક્રોશ અધિકારીઓ પર કાઢવાની. ચૈતર વસાવા વિપક્ષમાં છે તો એમની પાસે સ્પેસ છે. સાંભળીએ બંનેને. જે લોકોની જમીનો ગઈ છે, એમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં ભણે છે, એને ભણવા માટેનું આજે મકાન નથી. સરદાર સરોવર નિગમના જર્જરિત મકાનમાં ભણે છે. એ બાબતે પણ કોઈ ખુલાસો આપવા તૈયાર નથી કે ક્યારે નિહાળ બનાવીશું, શું કરીશું. સાથે સાથે મનરેગામાં જે એજન્સીનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે મટીરિયલ પૂરું પાડવાની, છતાંય એ જ એજન્સીને રિન્યૂ કરીને આ લોકોએ ફરી કામો હોપવાના અને હમણાં જ 22 કરોડના એમના બિલોના ચૂકવણા થયા.
એવી જ રીતના આપણે પ્રાયોજનામાં 275 કલમમાં જે પણ 5 કરોડ ને 83 લાખના હમણાં કામો થયા છે, સ્થળ પર થયા નથી, છતાં અધિકારીઓ જવાબ આપવા તૈયાર નથી. ઝરવાણી પાણી પુરવઠાની યોજનામાં આજે 62 કરોડ રૂપિયાનો એ લોકોએ ખર્ચો કરી નાખ્યો, એક પણ ગામમાં હજુ પાણી નથી પહોંચ્યું, અને અધિકારીઓ મિટિંગમાં આવે છે અને યોગ્ય જવાબ નથી આપતા. તો આ જિલ્લા સંકલન સમિતિનો હેતુ શું છે? અમે અહીંયા થોડા ચા પાણી કરવા આવીએ છીએ, અમે અહીંયા થોડા બેસીને વાર્તા સાંભળવામાં આવીએ છીએ. એટલે અમને અમારા લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એટલા માટે અમે આ જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબની ચેમ્બરની સામેના દરવાજા પર ધરણા પર બેઠા છે. કલેક્ટર સાહેબ, ડીડીઓ અને એસપી અને ડીસીએફ સાહેબ આવીને આ યોગ્ય નિરાકરણ, યોગ્ય ખુલાસો કરશે, પછી જ અમે ધરણા પરથી અહીંથી ઉઠવાના છીએ. આપણે વાતો કંઈક કરી અને લોકોને કંઈક દેખાડી છે, એને બદલે રિયાલિટી દેખાડી તો ખોટી રીતે લોકો પણ વિરોધમાં ન આવે, અને કોઈ લોકોને બ્રિજનો વિરોધ પણ નથી અને કોઈ એનો વિરોધ પણ નથી કરતા. બનવો જોઈએ. કમિશનર સાથે મારે વાત થઈ છે કે બ્રિજને સાઈડમાંથી સરકારી જમીનની અંદરથી લઈ અને પિલર ઉતારવા જોઈએ, અને એ સાથે જે એક જોશીપુરા સાઈડ જાય છે એ રીતે બીજો ગિરિરાજ સાઈડ એક એક્ઝિસ્ટિંગ અત્યારે ખાલી એક પિલર આપી દેવો જોઈએ કે જેથી ભવિષ્યની અંદર બીજી બાજુ એ જઈ શકે. એમની માગણી કરી છે અને એમની ઉપર એમને સહમતિ પણ આપી છે કે એ વસ્તુ શક્ય છે અને ટ્રાફિક ન થાય. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આટલો ફેરફાર કરીને મૂકી દે. દરેક લોકો બ્રિજની સાથે જ છે. આજે જ બ્રિજનું કામ ચાલુ થાય એની સાથે બધા લોકો સહમત છે, પણ એને વ્યવસ્થા જોઈ અને ભવિષ્યનું કોઈ પણ આયોજન કરી એ આવનાર 25 વર્ષ 30 વર્ષને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. આજની પરિસ્થિતિને નિકાલ કરવા માટેનું આયોજન હોવું જ ન જોઈએ. ફરીથી હું કહું છું કે 2 તબક્કામાં જો એ લોકો બનાવવાના હોય તો એની ડિઝાઇન આજને આજ લોકો સમક્ષ મૂકવી જોઈએ કે આ ડિઝાઇન છે, આની મંજૂરી થઈ ગઈ છે, એનો પૈસા આવશે એટલે બીજા તબક્કામાં થશે, તો લોકોને એનાથી સંતોષ થાય. આ જ પદ્ધતિ છે કામ કરવાની, ને એ કરવી જોઈએ એવી મારી એક વિચારસરણા છે. અને જોશીપુરા કે વિસ્તારના લોકોની સાથે હમદર્દી કાયમને માટે છે, અને એ તાત્કાલિક અસરથી શરૂ થાય એવી અમારી પણ ઈચ્છાઓ છે. આ 2 ધારાસભ્યના ખાલી ઉદાહરણ આપ્યા છે, બંને પક્ષમાંથી આપ્યા છે. દરેક જગ્યાએ ધારાસભ્યોનો આ જ કકડાટ છે. આની પહેલાં જ્યારે કેબિનેટનો દિવસ ને એના પછી હું સચિવાલયમાં ગઈ ત્યારે એક ધારાસભ્ય કે 2-4 કલાક બેસી રહેવું પડે છે, એટલી બધી રાહ જોવડાવે છે, મળતા નથી, અધિકારીઓ મિટિંગોમાં બેસી જાય છે, મંત્રી નથી મળી શકતા. એટલે આ જે ચક્રવ્યૂહ ભારતીય જનતા પાર્ટી માટે સર્જાયો છે એ ખૂબ મોટો પડકાર છે. 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અદ્ભુત બહુમતી સાથે આખા ગુજરાતમાં જીતી ગઈ હતી. 2017માં એના આંતરિક કકળાટો, સંઘર્ષો અને તકલીફોના કારણે કોંગ્રેસ સત્તામાં ન આવી શકી, નિર્વિવાદ સત્ય છે. પણ એના પછી એવા પડ્યા કે 2022માં સાવ ખોવાયા. પણ એના પછી 24માં માત્ર 1 બેઠક, પરંતુ એવા ઊભા થયા કે ચારેય બાજુ ચર્ચાનો વિષય છે. અને એટલે જ રાજનીતિ અને એના વારંવાર આવેલા પરિણામો આપણને શીખવે છે કે રાજનીતિમાં કશું જ કાયમી નથી, કશું જ પરમેનન્ટ નથી. કોઈ વ્યક્તિ પરમેનન્ટ નથી, કોઈ પદ પરમેનન્ટ નથી, કોઈ સત્તા કોઈ એક જ પક્ષની આવ્યા કરે એ પણ પરમેનન્ટ નથી. હવે જો કશું જ પરમેનન્ટ નથી તો વર્ષોથી એનું અવલોકન શું કહે છે કે જે પક્ષ પોતાના કાર્યકર્તાને સાચવી શકે છે, જે પક્ષ પોતાના સંગઠનને મજબૂત રાખી શકે છે, અને જે પક્ષ સંગઠનની સાથે સાથે જે ચૂંટાયેલા લોકો છે, કેમ કે સંગઠનની વાતો હોવી અને જઈને ચૂંટાઈ શકવું એ બંનેમાં ખૂબ મોટો ફરક છે. જે તે સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે ફરક છે લગ્નના ઘોડામાં અને રેસના ઘોડામાં. એટલે જે રેસના ઘોડા છે એ લોકો કેટલા વધ્યા છે કોંગ્રેસ પાસે. કોંગ્રેસની પાસે પણ એક ગજબ પેલા ઋષિમુનિ આપતા હતા ને એક કટોરો, આમ કે આપ્યા કરો અને પછી ખાલી જ ન થાય, ખાલી જ ન થાય. તો ભારતીય જનતા પાર્ટીને ખૂબ નેતાઓ આપ્યા કોંગ્રેસે, અને છતાંય હજુ બચ્યા છે અને હજુ શેષ બચ્યા છે. એનો મતલબ એમની પાસે અવસર પણ બચેલો છે રાજનીતિમાં. દેશમાં કોંગ્રેસ ઓવર કોન્ફિડન્સમાં છે. રાજ્યમાં કોંગ્રેસ પોતાનો કોન્ફિડન્સ પાછો મેળવીને કેટલું કરી શકે છે એના પર ખાસો બધો પ્રશ્ન છે. જો કે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી ખૂબ સરસ કામ પણ કરી રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને CR પાટીલ જેવા પ્રદેશ અધ્યક્ષ હવે ફરીથી મળશે કે કેમ એનો એક પ્રશ્નાર્થ છે. પણ સામે કોંગ્રેસની પાસે ખૂબ સારા પ્રદેશ અધ્યક્ષ છે. તો હવે આ કુશળતાની લડાઈમાં CR પાટીલનું રિપ્લેસમેન્ટ કોણ, એના પર પણ બધાની નજર રહેવાની છે.